મિત્રો પહેલાં તો તમને જે અમે બતાવી રહ્યા છીએ સુવિધા કે જો ઉનાળામાં તમે આવો તો ઠંડા પાણીનું ફ્રીજ છે, બરાબર. પછી અહીંયા મંદિર છે અને અહીંયા જો કામ ચાલી રહ્યું છે બધી. પછી અહીંયા સ્લેપવાળા મકાન છે અને આ માતાજીનો વાવટો, બરાબર. હા, અને અહીંયા આવે મંદિર વિશે અમને. જય મા ચામુંડાના આશીર્વાદથી પંચવટી ગામના મહંત તરીકે મને દિલીપ ભારતી મારું નામ છે. દિલીપ ભારતી, ઇન્દ્ર ભારતી, પંચનામ જૂનાખેડા. આ પંચવટી ગામનું અમારું મંદિર છે. પહેલું આવે છે ગળિયા ચામુંડ, બીજું આવે છે તરસિંગડા, ત્રીજું રાજગરિયાનેસ, દલ્લીનેસ અને બોરડી ટીંબા. વંશ ગામની વિશાળ જૂથ પંચાયત છે, એની અંદર અમારું આ મંદિરનું નિર્માણ ચાલે છે. વંશ ગામ વતી અમારું આ જે કાંઈ ચાલે છે અને અહીંયા એ રીતની માનતા છે પહેલાં કે કોઈ પણ મનુષ્ય આવે એટલે માને ચૂંદડીને રાખથી ચડે છે અને ગળિયા નામના રાક્ષસને ગોળને પાણા ચડે છે અને માની થકી આ બધું કાર્ય ચાલે છે. કોઈ પણ માણસ દુખિયા ગમે નિમિત્તે આવે, કોઈ પણ જાતનો રોગ હોય તો મા થકી એને આસ્થા રાખે તો એનું કાર્ય સિદ્ધ થઈ જાય છે, બરાબર. અને જો આની માની સાથે બેઠેલા છે ચામુંડા માતાજી, બોસરાજી માત, મેલડી માત, ચિકોતર માત, ખોડિયાર માત, ખેતલિયા વીર, ગળિયા પીર ને પૂતળા દાદા. આત્મા છે પરમાત્મા. 52 પીઠ, 52 ભૈરવ, 68 તીરથ, 9 નાથથી, 84 52 દ્વારા, ઓહમ સોહમ અગમ પારા, મોતી વર્ષે અખંડ ધારા. આ રીતનું છે. પછી કોઈ પણ માણસ હરિહરના સમય આવ્યો ત્યાં પણ હરિહરનું ભોજનનું પણ રસોડું આપીએ છીએ ભાઈ. અમારી અતિથિ ભાવ પ્રમાણે અમે કોઈ પણ સંસ્કાર કરવી છીએ. કોઈ પણ માણસ બપોરના સમયે તમે ભોજન લીધા સિવાય જવા દેતા આશ્રમમાં. એટલે બાપુનું એવું કહેવું છે કે તમે અહીંયા બપોરના ટાઈમે આવ્યા હોય ને તમારે ભોજનનો પ્રસાદ લેવો હોય તો અહીંયા ભોજનની પણ સુવિધા છે. એટલે એવું ન માનવું કે ભાઈ આપણે ગમે ત્યારે જઈએ કે ભાઈ ત્યાં શું થાય હું નહીં. એટલે છે ને અહીંયા તમારે પ્રસાદ રૂપે અહીંયા બાપુની સેવા ચાલુ જ છે સદન માટે, બરાબર. પછી ત્રિગુણાકારમ ત્રિનેત્રાનમ બિલપત્રનમ સિંગાર પુણવાર્પણી નમિનમાં ભગવાન શિવજીનો અખંડ ભંડાર છે. અહીંયા કોઈ પણ આવનાર વ્યક્તિનું સ્વાગત તરીકે અમે સન્માન કરવી છીએ. કોઈ અતિથિ ભાવ આવનારના આધાર ઉપર અમારો આશ્રમનો વિકાર હાલે છે અને અમારે બધું જો હજી કાર્ય કામકાજ ચાલુ જ છે. જગ્યાની અંદર થોડું થોડું બધું રહેવા માટેની વ્યવસ્થા. એમાં સદન સમા માટે તમે આવો તો લીલી અમારી ગાંડી ગીર કહેવાય. આનું નામ છે ગાંડી ગીર માતા. હા, ગાંડી ગીર માતાની અંદર તમે કોઈ પણ મનુષ્ય સમાના સિઝનમાં આવો તો સિંહ, હાવર, દીપડા આના કરાવે છે તમારા ભાગ્યમાં હોય તો. બાકી રોડની બહાર જઈને ક્યાંય કોઈ વસ્તુ કરવા જવામાં આવતી નથી. આ તો બધું અંતરાળ હોય છે. એટલે મર્યાદા પુરુષોત્તમથી આશ્રમમાં આવો, આનંદ કરો, બેસો, ઉઠો અને દર્શન કરો. હરિહરનો ટાઈમ હોય તો હરિહર કરો, ચાનો ટાઈમ હોય તો ચા પીવો, અતિથિ બહુ. બોલો ગળિયા ચામુંડ માતની જય, સનાતન ધર્મની જય, અપને અપને ગુરુ મહારાજની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. નમો